આપણું આખું ભગવત ભજન જે છે, આપણી આ લાલુ ભટ્ટજીની વ્યાખ્યા, ભગવત ભજનની વ્યાખ્યા, ક્યાં સ્ટેજ ઉપર આવીએ પછી આજે વાતથી જે મધુરાષ્ટક વગેરે ગ્રંથ જે છે આપણે એનું આસ્વાદન કરી શકીએ, એ યોગ્યતા ક્યારે આવે એ આમાંથી આપણે સમજશું, ક્યારે કઈ અવસ્થા આવે ત્યારે આપણે આ બધું સમજવું જોઈએ. બીજું, ભગવન લીલા જે છે એ સામે પાત્ર કોણ છે અને પોતે જાણતા હોય છતાં પણ સામે એવું પાત્ર ન હોય એની સામે ટકેશેર ભાજી ટકેશેર ખાજાની જેમ બધું એક સાથે આપી ન દેવું, બધું બોલી ન દેવું, બધું કહી ન દેવું, કારણ કે સામે જોવું જોઈએ કે પાત્ર એ સમજવા લાયક છે કે નહીં. ને આવું રિએક્શન આવે છે ને આવે, બેયના ભાવનો નાશ થશે. તમારી અંદર યોગ્યતા હશે, તમારી યોગ્યતાનો પણ નાશ થશે. પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે, વક્તા અને શ્રોતા બેયના ભાવોનું પરસ્પર સંક્રમણ થાય છે. ભગવન લીલાનું જ્યારે ચર્ચા કરીએ ત્યારે તમે યોગ્ય છો, તમને બધી જાણકારી છે, સામે એવો શિષ્ય છે કે કોઈ શ્રોતા છે એ હજી પાત્ર નથી. જો તમે ટકેશેર ભાજી ટકેશેર ખાજાની જેમ બધું આપી દીધું, ખાજા એ ભાવ, ભાજી એ ભાવ, જે આવ્યું બધું તમે સમજાવી દેવા માંગો છો, તો એનો તો નાશ થવાનો જ છે. તમારો પણ ભગવત ભાવનો નાશ થશે. તમારી અંદર જે ભાવ છે ને થોડો થોડો એ પણ નાશ થશે ને. પછી દુર્ગુણ તમારી અંદર કેવા પ્રકટ થશે? અહંકાર, કામ લોલુપતા, વિષયાવેશ, એ બધું જે શિષ્યમાં હશે ને બધું તમારી અંદર રોગ પાછા આવી જાય. કોરોનાની જેમ વાયરસ, ચેપી વાયરસ છે કે પહેલા આવા નહોતા ને, સત્સંગ કરતા પછી આવા કેમ થઈ ગયા? સત્સંગ કરવાથી કેમ આવા થયા? સત્સંગથી તો ન થવું જોઈએ. પેલા જ નહોતા એવા, એના કરતા ખરાબ થયા. કેમ થયા? સત્સંગને કારણે. બસ ભગવદ લીલાની ચર્ચા કરવામાં આ કાળજી ન રાખી. પુરુષોત્તમજી કીધું પરસ્પર સંક્રમણ થયું. પેલા તો પોતાને બધું જ્ઞાન હતું, આ તે પોતે લીલા ભાવમાં મગ્ન રહેતા હતા, પણ શ્રોતાને જોયા વગર તમે એને દાન કર્યું તો એનામાં જે વિષય લોલુપતા આદિ જે કાંઈ દૂર હોય તમારામાં આવી ગયા. બે સરખા, હવે બે સરખા, હવે બેમાં ફેર નથી. ખાલી જ્ઞાન રહી ગયું એટલું જ છે, બાકી બે સમાન થઈ ગયા. હા, એટલે બહુ ફૂકીને ભગવદ લીલાની ચર્ચા કરવા માટે ત્યારે જલભેદ અને પંચપદ્યાનીનું ખૂબ પારાયણ કરીને, આ બે ગ્રંથોનું પારાયણ કરીને પછી કાંઈક થોડીક ભગવદ લીલા. શ્રી મહાપ્રભુજીએ એક બાળકે એમ કીધું કે અમે પૈસા લેતા નથી, ભાગવત કથા કરીએ છીએ, હવે શું સિદ્ધાંતનો બાદ છે બતાવો. તોય બાદ છે સિદ્ધાંતનો. કારણ પૈસા લીધા વગર ભાગવતની કથા કહેતા હોય તો પણ પુષ્ટિમાર્ગી સિદ્ધાંત પ્રમાણે એ ભાગવત નથી. કેમ નથી? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભાગવત પ્રસંગો યત્ર કુત્રચિત ના કર્તવ્ય. ગમે ત્યાં ભાગવત કહેવાય નહીં. તો ભગવદ ભક્તા તીર્થ નિરતા યદા પ્રાર્થયેયુ તદા કર્તવ્ય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા એમ કરી રહ્યા છે કે ભગવત ભક્ત હોય અને ભગવત ભક્ત પણ તીર્થવાસ વગેરે કરીને શુદ્ધ થયા હોય અને તમને કંઈક પૂછે, તમને પ્રાર્થના કરે કે અમને કંઈક ભગવદ અમારા અધિકાર અનુસાર કંઈક ભગવદ લીલા સંભળાવો, એનો અધિકાર જોઈને એ તમને જ્યારે પૂછે એટલી ભગવદ લીલાનો ચર્ચા કરવી જોઈએ. આ રીતે ભાગવત કહો, તમને 5,000 10,000 શ્રોતા આવી ગયા, ત્યાં સમજાઈ ગયું કે ભગવદ ભક્તા તીર્થ નિરતા શુદ્ધા યદા પ્રાર્થયેયુ તદા કર્તવ્ય. ભાગવત પ્રસંગો યત્ર કુત્રચિત યથા કથંચિત ન કર્તવ્ય. ભાગવત પ્રસંગ ગમે ત્યાં કેવો નહીં. ભાગવત પ્રસંગ પણ ગમે ત્યાં કેવો નહીં. આટલી મોટી સભામાં ભાગવત કયો છે ત્યાં જ પૂરું થઈ ગયું. આટલી સભા હોય જ નહીં ભાગવત માટે. તો અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાળ દ્રવ્ય કર્તુ મંત્ર કર્મ પ્રકાર. આ તો છેલ્લામાં છેલ્લો પ્રકાર કીધો કે શ્રોતામાં સૌથી ઉત્તમ તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકે વિદિતે મુખ્યા શ્રવણોત્સુકા. મુખ્ય તો એ છે કે કૃષ્ણ રસની અંદર વિક્ષિપ્ત થયેલા છે, કૃષ્ણ માટે પાગલ જેવા થઈ ગયા છે, કૃષ્ણ રસમાં એટલા ઊંડા ઉતરી ગયા છે. ઉત્તમોત્તમ શ્રોતા તો મળવા બહુ કઠિન છે. પણ સાવ ભક્તિ માર્ગમાં નહીં, પણ ભક્તિ માર્ગમાં તો હીન પણ કેવા કીધા છે બતાવો. ભક્તિ માર્ગમાં તો હીન પણ કેવા છે. પૂર્ણ ભાવેણ પૂર્ણાર્થા નગદાચિત નતું સર્વદા અન્યાસક્તા સ્ત્રીએ કે અધમા પરિકીર્તા. થોડીક વાર ભગવદ આવેશ આવે અને પછી પાછા બહાર જાય, લૌકિક જેવા થઈ જાય. એ ભક્તિ માર્ગમાં કથામાં આવેશ આવે ભગવાનનો.
કથાકાલમાં તો એકદમ આવેશ આવી જાય ભગવાનનો, પછી ટકે નહીં. એ હીન ભક્તિ માર્ગમાં હીન કક્ષાના છે. એવા પણ શ્રોતા ન મળે કોઈ ભક્તિ માર્ગી તો અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાળ દ્રવ્ય કર્તુ મંત્ર કર્મ પ્રકારતા. તો મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણમાં અનન્ય ભાવ હોય, ભલે આવેશ ન હોય, પણ કૃષ્ણમાં અનન્ય ભાવ હોય, દેશ કાળ મંત્ર દ્રવ્ય કરતા મંત્રને કોઈ પણ પ્રકારનો આશ્રય ન હોય, કેવલ કૃષ્ણનો આશ્રય હોય, એવા અનન્ય મનવાળા હોય તો છેલ્લે એને ચલાવવા, એને ઉત્તમ માનવા. કારણ કે લૌકિક સંસારી કરતા એ ઉત્તમ છે. છેલ્લે ભાગવત કથામાં અન્યાશ્રય વાળો તો કમસે કમ કોઈ આવવો જ ન જોઈએ. હવે બતાવો, એ કહે કે હવે એને કે આ લોકો કહે છે ને કે ભાગવતની અમે તો પૈસા લેતા જ નથી, હવે અમારે ભાગવત કેવું જોઈએ કે ન કહેવું? મેં ન કેવું તોય ન કેવું જોઈએ, કારણ કે એમાં આ નિયમ લાગશે, અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશ કાળ દ્રવ્ય કર્તુ મંત્ર કરવા પ્રકાર. તો આમાં જય જલારામ કરવાવાળા, જય માતાજી કરવાવાળા બેઠા છે ભાગવતમાં. જય જલારામ ને જય માતાજી, હે હર હર મહાદેવ, એ બધા કથામાં બેઠા છે. અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિશુ, એ નિયમ ક્યાં છે? ભગવત ભક્ત હોય, તીર્થવાસ કરીને શુદ્ધ થયા હોય અને તમને વિનંતી કરે કે અમને કે આ પ્રસંગ સમજાવો, ક્યારે ભાગવત પ્રસંગ કેવો છે, તમને કોને બોલાવ્યા? બોલાવનારાને જ પછાડો. અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિશુ, બોલાવનારો જ અનન્ય મન વાળો નથી. ખાલી પૈસા છે, 10-20 લાખ રૂપિયા વાપરી શકે એટલું, બાકી કાંઈ અનન્ય મન નથી. અનન્ય મન કાંઈ નથી. હમણાં ઘણા બાળકો જેને પિતા તુલ્ય માને છે એવા એક વ્યક્તિએ ગોસ્વામી બાળકોનું ભાગવત કરાવે છે. એક બાળકે તો એમ કીધું મારા પિતા તુલ્ય છે, કારણ કે દરેક બાળકને કોઈ પણ બાળક આવે 5-10 લાખ રૂપિયા આપી દે. એક બાળક 10 લાખ રૂપિયાનો પિતા બનાવી દીધા મહાપ્રભુજીને છોડીને. આપણે મહાપ્રભુ જેવા આપણા પિતા મહત્વ શ્રી મહાપ્રભુજી છે, અને શ્રી મહાપ્રભુજી છોડીને આવે ને આ તો મારા પિતા તુલ્ય છે, કારણ 10 લાખ 15 લાખ આપ્યા હોય, 50 લાખ આપ્યા હોય, ચાલો ને બહુ તો 50. પણ એ પાછા સેવક કોના? પુષ્ટિ માર્ગી નહીં હો, પુષ્ટિ માર્ગી નહીં. એ કોઈ સંત છે, એ સંતના આશ્રમના સેવક છે, અને એ શુદ્ર ગાદી છે. એ ગાદી શુદ્રની ગાદી છે, એના ગુરુ પાસે શુદ્ર હોય. અને જ્યારે ગોસ્વામી બાળકો ભાગવત હોય કે પ્રવચન હોય, એના ગુરુને પધરામણી કરે તો એ ઉપર બેસે, ગોસ્વામી બાળકો નીચે બેસે, થોડાક એનાથી નીચે ઉતરતા. છતાં બાળકો કાંઈ વાંધો નહીં, નીચે તો નીચે 10 લાખ આપે છે ને, ગિરધરણ 10 લાખ આપે છે ને, કાંઈ વાંધો નહીં. 5-10 મિનિટ નીચે બેસવામાં વાંધો શું? 10 લાખ મળતા હોય તો શું વાંધો? અને વૈષ્ણવનો છોકરો જો જરાક બેસી ગયો હોય તો આસન ઉપર, અહીં બેસાય, આમ કરાય, તેમ કરાય. અરે વૈષ્ણવનો છોકરો અભૂત છે બિચારો, આવીને બેસી ગયો, એમાં શું થઈ ગયું? તો એને તો કાઢો, અહીં કેમ બેસાય? અહીં અડાય નહીં, બાળકને આમ ન કરાય, તેમ ન કરાય. અને આ તો વૈષ્ણવ નથી, પોતાને કહે છે કે હું વૈષ્ણવ નથી, છતાં દરેક ગોસ્વામી બાળકો એની આગળ પાછળ ફરે. એક વૈષ્ણવ મને એમ કીધું કે બાળક હિંડોળા ઝુલાવતા હતા ને આવ્યા એ ભાઈ, તો હિંડોળા મૂકી તિલોકના નાથ ઝૂલી રહ્યા છે કે ભલે ઝૂલે, આ 10 લાખ વાળા આવી ગયા. અનન્ય મનસો, આવા ભાગવત, આવા પૈસા, એના પૈસા પાછા હવેલીમાં વપરાઈ રહ્યા છે. એવા પૈસાથી રાજભોગ થાય, એવા પૈસાથી છપ્પન ભોગ થાય. અને ઠાકોરજીને પધરાવે, આમ તો ઠાકોરજી છે જ નહીં હો, એ વાત જ ખોટી. ઠાકોરજી બિરાજતા જ નથી. હવે તો હું એમ જ કહું છું કે તમારું આ બધું સ્થાન તમારું, કે અમારું નહીં. અમારા સ્થાનકવાસી દેરાવાસી જેવું છે, જૈનના સ્થાનકવાસી દેરાવાસી. હા, મેં કીધું અમારો માર્ગ નહીં, અમારો માર્ગ છે જ નહીં. કારણ કે આ હવેલી તમારી, એ અમારું નહીં. કે તમારું છે શું? મેં અમારું અલગ છે. કે આ મારા તમારા નહીં? મેં કીધું નહીં, એ નહીં. એ હવે કેટલાય ધર્મ સંપ્રદાય ચાલે છે, મેં કીધું એમાં આ ચાલે છે, પણ મહાપ્રભુજી નામ ચાલે એટલું, બાકી આ મારું નથી. હવે એમાં આપણે એમ શરૂ કર્યું કે આ તમારું નહીં, એ નહીં. કે આ તમારા શ્રીનાથજી વાળા તમે નહીં? કે ના, એ નહીં. શ્રીનાથજી અમારા ખરા, શ્રીનાથજીનું મંદિર અમારું નહીં. એ આખો અલગ છે બધું. એ પ્રવાહ માર્ગ કંઈક જુદો છે. હવેલી તમારી નહીં, એ અમારી નહીં. આ મારા કથા વાંચે તમારા નહીં, એ અમારા નહીં. હમણાં એક ડૉક્ટર મને પૂછતા હતા કે આ મારાથી કથા વાંચે એ તમારા સગા થાય? સગા થાય, પણ ધર્મ જુદો અમારો. સગાવાળા તો હોય, ધર્મ તો જુદો ન હોય. તમારે ધર્મ જુદો નહીં કે હા, એ તો હોય, સગાવાળા છે, પણ અમારા ધર્મ જુદા. એમ છે, એમ તમારું કંઈક જુદું લાગે છે. મને કે મહારાષ્ટ્રી, તમે મહારાષ્ટ્રી? મેં કીધું મહારાષ્ટ્રી આમ કહેવાય ખરા, કહેવાય મહારાષ્ટ્રી, એ જ અમે એ બધું સરખું જ છે. અને કેટલા વૈષ્ણવ રોજ આવે, કોઈ ન આવે.
ડૉક્ટર મેં ફીમાં ધ્યાન રાખજો, મહારાષ્ટ્રીનો ફીનો ચાર્જ લગાડતા નહીં. કે કેટલાક વૈષ્ણવ રોજ આવે? મેં કીધું કોઈ ન આવે, ઘરના ફરતા હોય 4-5 જણા રોજ. રોજ કોઈ ન આવે, ક્યારેક ભલે ભૂલે ભટકે કોઈક આવે તો મને કે હા વાત એને લાગે કે આ કઈ કંગાળ લાગે સાવ. એટલે મેં કીધું ધ્યાન રાખજો, ફીમાં મહારાષ્ટ્રીનો ચાર્જ લગાડતા નહીં. કારણ કે રાજકોટમાં અમે દાખલ થયા ને તો અમારા બેનને દાખલ કર્યા ને તો એ રોજના 50,000 50,000 50,000 2 દિવસ થાય તો કે 50,000 જમા કરાવો. મેં તો 25 દિવસ થયા અમને, આમ હવે તો આ લિમિટ પૂરી થાય. એટલે એક વૈષ્ણવ ગયા આને આવ્યા હતા આપણા ત્યાં મળવા માટે, મુલાકાત ત્યાં બેઠો રહ્યો તો આખો દિવસ 25 દિવસ રાજકોટમાં દવાખાનામાં બેસવાનો આખો દિવસ કે દાખલ કર્યા હતા. એટલે અહીંયા ફરજિયાત પ્રવીણભાઈ બધા આવી ગયા, મુલાકાત લઈ ગયા. ત્યાં બેઠા ત્યાં વૈષ્ણવ દયા આવી એટલે એ ડૉક્ટરને કહેવા ગયા કે જરાક ધ્યાન રાખજો, તમે વૈષ્ણવ. ઓલી ભાઈ ડૉક્ટર કે હું વૈષ્ણવ જ છું. કે તમે વૈષ્ણવ છો તો આપણે આ બાલક કહેવાય, મહારાષ્ટ્ર કહેવાય, વલ્લભકુલ કહેવાય, ફીમાં ધ્યાન રાખજો કે એનો જ ચાર્જ છે. એ ક્યાં એનો જ છે, મહારાષ્ટ્રના હિસાબે જ લાગે છે. એટલે એ શું સમજે ચાર્જ લગાવે રોજ ને 50,000 અને વાંધો જ નથી લેવા એમ. એ કે મેં આનો 2 અર્થ થાય, શું અર્થમાં કે એ સમજીને જ લગાડ્યું છે. તમે જરાય ચિંતા, હું વૈષ્ણવ સમજુ જ છું. તમે જે કહેવા આવ્યા છે એમ જ છે, એ પ્રમાણે જ છે. એટલે બાળકને જેવો જોઈએ એવું જ ચાર્જ છે. એટલે એને તેમ વૈષ્ણવ આપી દેતા આ લોકોને શું ક્યાં કમાવા જવું છે, એટલે આ લગાવો ચાર્જ. મેં કહ્યું લિમિટ પૂરી થાય, રોજના 50 રોજ કહી દે 50 જમા કરાવી દો, કરાવી દે. પણ પછી ડૉક્ટરે જવાબ પણ હું કંઈ સમજો નહીં કે મહારાષ્ટ્રનો જ ચાર્જ છે, એ પ્રમાણે જ છે. જરા ઓછું લેવાય, આ લોકો ભાઈ થોડું ઓછું લેવાય તો ખરાબ લાગે. રાજકોટ આવ્યા, ટ્રીટમેન્ટ 10 લાખ રૂપિયા ખર્ચી જાય તો લાગે ને કે રાજકોટ ટ્રીટમેન્ટ કરાવી એમ. એ પ્રમાણે જ થશે, તમે ચિંતા ન કરો. 10 લાખ સુધી પહોંચાડી દેશું અમે, ચિંતા ના કરો. પછી આવું એટલે મહારાષ્ટ્રીય શું સમજે? ડૉક્ટર મને પૂછતા મને કેટલાક વૈષ્ણવ રોજ આવે? કોઈ ન આવે. 2-5 અમારા ઘરમાં આમ ફરતા હોય બધા સામે. એટલે ઘર બહુ મોટું લાગે અમને. અમારું ઘર બહુ નાનું, બાળકોના તુલનામાં ઘર નાનું છે, અમને બહુ મોટું લાગે. કે 4-5 જણા આટલામાં ફરીએ એટલે અમને મોટું લાગે. અમારા પ્રમાણ ઘણું મોટું. ભૂલે ભટકે કોઈ આવે 2-5 દિવસે કોઈ 1-8 જણો કોઈ દેખાય તો એને આશ્ચર્ય થયું ડૉક્ટરને કે હવેલીમાં તો રોજ માણસો કેટલા ભેગા થાય ને આમ કેમ કે તમારું જુદું લાગે છે? કંઈક ગોટાળો છે, કંઈક જુદું લાગે તમારું, અમારું જુદું ખાતું છે. એટલે એનો આનંદ આવે કે આપણે કંઈક અલગ છીએ, આમ બધાની સાથે નથી, કંઈક અલગ છીએ આપણે. એટલે સમજી લેવું જોઈએ કે ભાગવતની કથા ભલે પૈસા લઈને ન કરે તો પણ આ નિયમ અનન્ય મનસો મત્યા ઉત્તમા શ્રવણાદિશુ, આ દેશ કાળ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારતઃ. જુનાગઢમાં શિબિર થઈ ને 16 ગણની શિબિર કરી, એ શિબિરના આયોજક હતા ને એ દાતારના ભક્ત હતા. 16 ગણની શિબિર કરી ત્યાં 25 લાખ વાળી, એના આયોજક મુખ્ય દાતારના ભગત ને દાતાર જમેલ શાહ પીર દાતાર છે જુનાગઢમાં, જમેલ શાહ પીર. અને મહારાષ્ટ્રીય પછી એને સારું લગાડવા માટે મહારાષ્ટ્રીય સમાપનમાં બોલવું પડ્યું કે ગિરનારની છત્રછાયામાં અને જમેલ શાહ પીર બાપુ આ દાતારની છત્રછાયામાં આપણે 16 ગ્રંથનું અધ્યયન કર્યું. જમેલ શાહની છત્રછાયા કે મહાપ્રભુની છત્રછાયા? બોલો આયોજક મેન હતા એ દાતારના ભક્ત હતા. 2-5 લાખ રૂપિયા આપ્યા હશે, 25માં લાખ 2 લાખ એને આપ્યા હશે. આ દશા છે અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ. મહાપ્રભુજીને ખરેખર આપણે લાયક નથી હો. કંઈક મહાપ્રભુજીનો માર્ગ જુદો છે ને આપણો માર્ગ કંઈક જુદો છે એવું લાગે. મહાપ્રભુ કહે છે કે હીનમાં હીન, એનાથી પણ હીનથી પણ નીચે હોય એની કક્ષા કેવી હોય? અનન્ય મનસો મર્ત્યા. ભક્તિ માર્ગમાં હીન એનાથી પણ નીચે, તો અનન્ય મનવાળો હોવો જોઈએ. પ્રપત્તિ માર્ગી હોય, ભલે પ્રેમ આસક્તિ વ્યસન કાંઈ ન હોય, ભગવાનમાં એ સેવા સ્મરણ ન હોય, પણ અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ. આ હીનને પણ હીનથી પણ હીન ક્યાં ગોતવા આવે? એવાય નથી મળતા કે મહાપ્રભુજીનો ઠાકોરજીનો આશ્રય, અન્યાશ્રય બિલકુલ નહીં. અન્યાશ્રય ન હોય તો પણ મહાપ્રભુજી આજ્ઞા કરે એની સાથે કથા કરવી. પણ એનાથી પણ કોઈ જેને આશ્રય પણ દ્રઢ નથી એની સાથે તો ભગવદ લીલાની કથા કોઈ દિવસ ન કરે, અને કરે તો આ જે કહેનાર છે એનો નાશ થશે. એ સાંસારિક દુર્ગુણો બધા એનામાં આવી જશે. વિષયાવેશ જે છે એ ભરાઈ જશે. એક તો વિષયાવેશ ભરેલો છે, વાંદરા છીએ, દારૂ પી જાય અને વૃશ્ચિક દંશ થાય, પછી શું દશા થાય એવી દશા થઈ જાય. અંદર ભરેલું જ છે, કંઈ લેવા જવું પડે એમ નથી. કામ ક્રોધ લોભ મોહ મત્સર કાંઈ ઉછીના કોઈ લેવા જવું ન પડે. એમાં વધી જશે તો શું કરવું પાછું? તો આટલી બધી આ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીનો છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ ને આપણો માર્ગ કંઈક અલગ છે. પ્રભુની કૃપા એવી થઈ છે આપણી ઉપર
કે શ્રી મહાપ્રભુજી આપણો હાથ પકડી લીધો છે. આ ભક્તિ માર્ગની વાત કરવા માટે હવે આપણે કે ભાઈ ભક્તિ માર્ગનું સ્વરૂપ આવું છે કે મૂળ તો ભગવાનમાં રહેલો જે સ્નેહ જે છે એ અંદરમાં અંદર રહેલો છે, બહુ ગૂઢ અંદર રહેલો છે. એ ભક્તિનું સ્વરૂપ જે છે, ભજનનું સ્વરૂપ જે છે એ નિરુપાધિક સ્નેહ છે. પણ નિરુપાધિક સ્નેહને કેવી રીતે તમારે વ્યક્ત કરવું, એની પરિભાષા કેમ આપવી? તો કહે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક હશે. સુદૃઢ બોલાઈ ગયું છે એમ લોકોને. એ ભક્તિનું વ્યાખ્યા કરીએ તો ભક્તિની વ્યાખ્યા છે કે મહાત્મ્ય જ્ઞાન, પ્રભુનું મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન અને સર્વથી અધિક સુદૃઢ સ્નેહ. સર્વથી અધિક સુદૃઢ સ્નેહ, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ પણ મેં સમજાવ્યું છે કે ક્યાંય સ્નેહ ન હોવો એ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ નથી. ક્યાંય સ્નેહ ન હોવો એ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ ન કહેવાય. પણ બધા જ સ્નેહ એ સ્નેહની અંદર સમાઈ જતા હોય એને સર્વતોધિક સુદૃઢ સ્નેહ કહેવાય. આપણી અંદર સ્નેહ કરવાની ગ્રંથિ રહેલી છે કે આપણે બધાને સ્નેહ કરીએ તો કરીએ, એમાં વાંધો નહીં, એને સુકાવી ન નાખવી જોઈએ. જે સ્નેહની ગ્રંથિ સુકાઈ ગઈ તો પછી ભગવાનમાં પણ સ્નેહ નહીં થઈ શકે. સ્નેહની ગ્રંથિ જ કાઢી નાખશું તો ભગવાનમાં સ્નેહ પણ ન થાય. પણ જેટલી જગ્યાએ આપણે સ્નેહ કરી શકીએ, આપણે આપણા પરિવારમાં સ્નેહ કરીએ છીએ, ઘરમાં સ્નેહ કરીએ છીએ, કોઈ આપણા શોખ મોજ છે એમાં સ્નેહ કરી રહ્યા છીએ, પણ આ બધા જ સ્નેહ જે છે એ ભગવાનમાં જે સ્નેહ છે એના પાર્ટ હોવા જોઈએ. સૌથી મોટો સ્નેહ પ્રભુમાં હોય અને પ્રભુના સ્નેહની અંદર આ બધા સ્નેહ સમાઈ જતા હોય એને કહેવાય છે સર્વતોધિક સુદૃઢ સ્નેહ. બીજા બધા લોકોએ વૈરાગ્ય માર્ગીઓ જે છે, બીજા કોઈ ખોટા કોઈ નથી, અધિકાર ભેદથી બધી અલગ અલગ ચર્ચા છે. આપણે આપણી કરીએ છીએ એટલે કહીએ છીએ, બીજાને ક્યારે નીચાની આમ કોઈ ગણતરી નથી. તો બીજા માર્ગોની અંદર ભગવાનમાં સ્નેહ હોવો એટલે આપણે ઉદાહરણના રૂપમાં લખું છું, પુત્રમાં સ્નેહ હોય, પૈસામાં હોય, પતિ કે પત્નીમાં હોય, આ બધા આપણી જગ્યાએ આ સ્નેહના બધા આપણા સ્વરૂપો છે. શોખ હોય, ઘર હોય, આ જગ્યાએ આપણે બધા સ્નેહ રહેલા હોય છે. આપણી મમતા આ બધી પદાર્થોમાં રહેલી હોય છે. બીજા બધા સંપ્રદાયવાળા શું કહે છે કે આ બધું તમારી અંદર છે, કેન્સલ કરો તો ભગવાનમાં સ્નેહ. આને સર્વતોધિક સુદૃઢ સ્નેહ કહેવાય. તમને ભગવાન છે પુત્ર યાદ આવે છે, ભગવાન છે પૈસા યાદ આવે છે, ભગવાન છે પતિ પત્ની શોખ ઘર બધું યાદ આવી રહ્યું છે, તમે ભગવાનના સ્નેહ કરવાના પાત્ર જ નથી. ભગવાનમાં સ્નેહ હો આ બધામાં હોવો જ ન જોઈએ, ભગવાનમાં હોવો જોઈએ. આવું કહેનારા ઘણા સંપ્રદાયો પણ છે. મહાપ્રભુજીની ઉદારતા કેવી છે? મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, પુત્ર પૈસા પતિ પત્ની ઘર બધામાં સ્નેહ છે, કાંઈ વાંધો નહીં. પણ આ બધા જ જે છે એની ઉપર એક મોટો સ્નેહ હોવો જોઈએ, ભગવત સ્નેહ. આ બધા એના પાર્ટ થઈ ગયા. આ લીટી દોરતા આવડી ગઈ તો બસ ભક્તિ થઈ ગઈ. આ શ્રી મહાપ્રભુજીની ઉદારતા હો. શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે તો સર્વતોધિક સુદૃઢ સ્નેહનો અર્થ આવો થાય કે બધી જગ્યાએ સ્નેહ હોય તો હોઈ શકે, પણ ભગવાનને અનુકૂળ હોવા જોઈએ, એના ઉપર સ્નેહ રહે છે. આપણો પુત્ર છે સેવામાં અનુકૂળ છે, આપણને મદદરૂપ થઈ રહ્યા છે, ભગવદ માર્ગમાં બાધક રૂપ નથી. તો પુત્રમાં સ્નેહ રાખવામાં પણ તમે કંઈ એમાં ભગવાનમાં સ્નેહ ઓછો ન કહેવાય. પૈસામાં હોય કાંઈ વાંધો નહીં, એ પૈસા ઠાકોરજીની સેવા માટે વપરાઈ રહ્યા છે, એમાં તમારો સ્નેહ હોય પૈસામાં તો આપણે કંઈ આનંદથી ભલે રહે, બધું ભલે રહે, પણ ભગવાનમાં સ્નેહ સૌથી મોટો હોવો જોઈએ. ભગવત સ્નેહ સૌથી મોટો હોય. આ બધા એના પાર્ટ થઈ ગયા. હવે બધામાં તમારો સ્નેહ મોટો થઈ ગયો ભગવાનનો, એ સાદો સુદૃઢ અને સર્વતો અધિક થઈ ગયો ને. ક્યાંય સ્નેહ ન હોવો એ કોઈ સર્વતોધિક સુદૃઢ સ્નેહ નહીં. આપણે ત્યાં બીજાને ત્યાં હશે, પણ આપણે ત્યાં તો આ બધાની ઉપર એક મોટી લાઈન ભગવત સ્નેહની થઈ જાય તો બધું જ એના પાર્ટરૂપ થઈ જાય, ત્યારે એ ભક્તિ થઈ ગઈ. આ ભક્તિ માર્ગ સહેલો છે કે કઠિન છે? શ્રી મહાપ્રભુજીએ આપણને આવી ભક્તિ બતાવી કે સરળતાથી ભક્તિ માર્ગમાં આપણે આ બધી ગ્રંથિઓને સુકાવવાની જરૂર નથી, પણ એમાં ભગવત સ્નેહને સૌથી વધારે દેવાની જરૂર છે. સૌથી ઠાકોરજીનો સ્નેહ સૌથી મોટો હોય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેજ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, એવો સર્વતોધિક સુદૃઢ સ્નેહ ભગવાનમાં હોય પછી બધે સ્નેહ હોઈ શકે.
એના પાર્ટ રૂપે એ બધામાં સ્નેહ હોઈ શકે. આ શ્રી મહાપ્રભુજીનો કે સર્વતોધિક સુંદર સ્નેહનો અર્થ ઘણા એમ જ કરે છે કે ભગવાનમાં સ્નેહ ક્યારે થાય, ક્યારે આપણો બધે સ્નેહ છે, આપણો સ્નેહ તો બધામાં છે, ભગવાનમાં નથી. કાંઈ વાંધો નહીં, બધામાં હોય, ખોટી વાત નથી, પણ ભગવાનમાં જે સ્નેહ છે તમારો એને વધારવાની જરૂર છે. આ બધાની બહાર આવી જવાની જરૂર છે. આપણો શું છે, આની અંદર રહેલો છે કે પુત્ર ને પૈસા ને વચ્ચે ક્યાંક ભગવાનમાં સ્નેહ ક્યાંક વચ્ચે આવી ગયો છે. આપણો સ્નેહ આવો પ્રકારનો છે. આપણો ચાર્ટ ઊંધો છે. આપણો તો અહીંયા ભગવત સ્નેહ ક્યાં છે ખબર નથી આપણને. ક્યાંક નાના બ્રેકેટમાં અહીંયા પડ્યો હોય કે અહીંયા હોય કે અહીંયા હોય. ભગવાનમાં સ્નેહ નથી એવું નથી, આ બધા સ્નેહ મોટા છે આપણી માટે. અને ભગવાનનો સ્નેહ કઈ જગ્યાએ છે ખબર ન પડે. ધંધામાં જરાય મોડું ન થવું જોઈએ. ઠાકોરજી સેવામાં જવાય કે ન જવાય, ટાઈમ હોય તો જવાનું, નહીં જવાનું. પણ ધંધામાં તો કોઈ દિવસ એમાં બ્રેક ના આવવો જોઈએ. બીજું કાંઈ કામ ન હોય તો સેવામાં જવાય, બીજું કાંઈ પણ કામ આવી ગયું તો પછી સેવાની કાંઈ જરૂર નહીં. આ બતાવે શું બતાવે છે કે આપણી અંદર સેવા હંમેશા ગૌણ જ હોય છે. બાકી બધી વસ્તુ આપણી માટે મુખ્ય હોય તો આપણું બ્રેકેટ ઊંધું છે, હજી આપણે અહીં પહોંચ્યા નથી. આ મહાત્મિક જ્ઞાનપૂર્વક આ સ્ટેજમાં આપણે આવ્યા નથી. આપણું ઊંધું ચાલે ને, અહીંથી ચાલવાનું છે આપણે. ભક્તોને આ હોય, અહીંથી આમ હોય, અને આપણું અહીંથી આમ આવશે. કાંઈ ખરાબ વાત નથી સ્વીકારી લેવું કે નથી, પણ આ ધીરે ધીરે વધવું તો જોઈએ. ભક્તિની વૃદ્ધિ છે સારી વાત, પણ ધીરે ધીરે આ વધવું જોઈએ. પુત્રમાં ને પૈસામાં, ઘરમાં ને બધું સ્નેહ હોય, રખાય. પણ અત્યારે શું છે, ઉલટી પરિસ્થિતિ છે કે આ બધું સ્નેહ, ભગવત સ્નેહ છે, ભગવાન પણ ગમે, પણ આ બધી વસ્તુમાં જેટલી પ્રાયોરિટી છે એટલી પ્રભુમાં નથી. એ સ્થિતિ છે. એ સ્થિતિમાંથી ધીરે ધીરે કેમ આગળ વધવું, જે આ સ્નેહ વધી જશે. એની માટે આપણી શ્રી મહાપ્રભુ, એની માટે તો આ પુષ્ટિ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ સંપ્રદાય બનાવ્યો જ છે કે કેમ આ સ્નેહ ભક્તિની વૃદ્ધિ કેમ થાય. આ ભગવત સ્નેહ અંદર છે તો કેમ વધે, એના ઉપાય આપણી પાસે બધા જ છે. બધા ઉપાય છે, ઉપાય અજમાવવા જોઈએ. બધા ઉપાય છે. એટલે આ સમજાય. આ મહાત્મિક જ્ઞાન, મહાત્મિક જ્ઞાન અને સર્વતેજક સુદર્શન સ્નેહ, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને સર્વતેજક સુદર્શન સ્નેહ એ ભક્તિ થઈ ગઈ. એ ભક્તિની પરિભાષા છે, ભક્તિનું પારિભાષિક અર્થ છે. એ ભક્તિનો પારિભાષિક અર્થ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદર સર્વતોધિક સ્નેહ. એનાથી ઉપર આગળ જઈ આવી ભક્તિથી આગળ આવશે એ સ્ટેજ, એને કહેવાય છે ચેતસ તત્પ્રણમ સેવા માનસીસા પરામતા. આ માનસીસા પરામતા જે છે એ આમથી લઈએ તો આ મહાત્મ્ય જ્ઞાનની પહેલાનો આ જે ભક્તિ જે છે, આ માનસીની સ્થિતિ આવી, એની અંદર આ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદર સર્વતો અધિક સ્નેહવાળી જે ભક્તિ જે છે, છેલ્લે નિરુપાધિક સ્નેહ સુધી પહોંચી જાય છે. એમાં માનસી અવસ્થા આવે છે. સેવાની અંદર માનસી અવસ્થા આવશે, અને કથા ભક્તિની અંદર પાછું આવશે વ્યસન અવસ્થા. કથા ભક્તિની અવસ્થા વ્યસન અવસ્થા, અને સેવાની માર્ગમાં ચાલતા હોય તો માનસી. માનસી એટલે શું? ઘણા એને બહુ તકલીફ છે કે માનસી સુધી પહોંચવા માટે આપણે ઘરે સેવા કરીએ છીએ. સાવ ખોટી વાત. માનસી સુધી પહોંચવા માટે આપણે તનુવિદ્યા નથી કરતા. સેવા તો માનસી અને તનુવિદ્યા બે સેવાના દ્રષ્ટિએ તો બે એક જ છે. આપણી અવસ્થા ફરે છે, સેવા જ રહેવાની છે. સેવા બદલાતી નથી, જીવની અવસ્થા બદલાય છે, સાધના અવસ્થા અને ફલાવસ્થા. માનસીમાં તનુવિતજા છોડી દેવાની નથી. તનુવિતજા જે છે એ માનસીનું સ્વરૂપ ધારણ કરી દે ત્યારે તનુવિતજા તો થતી જ રહે છે, અને મનપૂર્વક ચિત્તના પ્રવણતાપૂર્વક એ તનુવિતજા થાય એને માનસી કહેવાય. ચિત્તની પ્રવણતા એટલી બધી હોય કે ભગવદ લીલાઓની અનુભૂતિ પૂર્વક જ્યારે તનુવિતજા કરતા હોય, અત્યારે ભગવદ લીલાની અનુભૂતિ નથી થતી, કરાવવી પડે છે. એ અનુભૂતિઓમાં મગ્ન થઈને જ્યારે તનુવિતજા કરવામાં આવે એને માનસી કહેવાય. હવે એક પ્રશ્ન છે કે કેટલાક શ્રી મહાપ્રભુજીના સેવકોએ તનુવિતજા સેવા ન કરી અને માનસીની સ્થિતિ એમને પ્રાપ્ત થઈ. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીના ઘણા સેવકોએ તનુવિતજા સેવા નથી કરી અને માનસીની સ્થિતિ એમને પ્રાપ્ત થઈ.
એની ચર્ચા આપણે વિસ્તારથી કરશું. ભગવત ભજનની ચર્ચા, ભગવત ભજનની લગભગ બધી વાત આપણે લઈ લઈએ, પછી કરવાનું બાકી રહે. ભગવત ભજન શું છે બધું ચેક કરી લે, બધા પાસાથી જેટલું મને મગજમાં આવે, મારા મગજમાં જેટલું ભરાયેલું હોય, ભગવત ભજન શું છે બધું લઈ લે, પછી કરવાનું બાકી રહે. મારે તમારે બે હું નથી કરતો. હમણાં પ્રવચનમાં મેં એક જ જગ્યાએ કીધું, મને પકડી દીધો. એક ભોળા હોય વૈષ્ણવ, અમુક બિચારા ભોળા વૈષ્ણવ, હું તો આપણે ભોળા પણ સમજાય નહીં, તો હું દિનતા પ્રગટ કરતો, હું ગમે એમ પ્રગટ. મેં કીધું ભાઈ હું જે બોલું છું હું કરી શકતો નથી, મારું આચરણમાં નથી, જે થવું જોઈએ એવું આચરણ નથી. આ કહું છું એ વૈષ્ણવ મને પકડી દીધો. મને કે આચરણ નથી તો બોલો જ શું કામ, બોલો તો આચરણ કરવું જ જોઈએ. મેં કીધું નથી થતું તો શું કરવું? તો મને કે જ્ઞાન જ્યાં સુધી આચરણમાં ન ત્યાં સુધી જ્ઞાન નથી. મેં એ જ કહું છું, જ્ઞાન નથી જ વાત છે. તમે બરાબર સમજ્યા. મેં કીધું તમે ખરેખર મને સમજ્યા, બાકી આ કોઈ સમજતા. ભાઈ બહુ મને કે બહુ જ્ઞાની છે, કોઈ મને કામ હશે કે તેમ હશે, ભક્ત હશે, બહુ સેવા કરતા હશે, કાંઈ નહીં. તમે સમજી ગયા ને, તમે સાચું સ્વરૂપ સમજ્યા. તો મને કે એમ ચાલે કેમ? એમ ચાલે જ નહીં. મેં સેવા બનતી નથી એનું દુઃખ છે, સેવા નથી બનતી તો શું કરવું? કરવું જ જોઈએ. કેમ ને આટલા વૈષ્ણવ કરે છે, આ કરે છે, ઓલા કરે, ઓલા ભાઈ કરે, ઓલા ભાઈ કેટલી સેવા કરે, આ ભાઈ આ કરે. આપણે શિબિરમાં આવે છે એ સેવા આટલી કરીને તમે ન કરો તો ન ચાલે. એક ભાઈ કે એમ ન હોય, એ સેવા તો